નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપની મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. આજના વિડીયોમાં આપણે વાત કરીશું આગામી 3 માર્ચ 2026 અને મંગળવારના દિવસે એક ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. આ ગ્રહણ ભારતીય સમય મુજબ ક્યારે થશે? આ સમય દરમિયાન ગર્ભવતી માતાએ શું સાવધાની રાખવી જોઈએ? ગ્રહણનો સૂતક કાળ કેટલા સમયથી શરૂ થશે અને આ સમયે ગર્ભવતી માતાએ શું કરવાનું હોય છે? શાસ્ત્રોના નિયમો શું કહે છે? આ વિશે આપણે વિગતવાર આ વિડીયોની અંદર વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. ગર્ભાવસ્થાનો સમય એ સંવેદનશીલ સમય છે. આથી સલામતી અને સાવચેતીની ચિંતા હંમેશા રહેતી હોય છે. એમાં પણ જ્યારે ગ્રહણનું નામ પડે ત્યારે ચિંતા વધી જતી હોય છે કે આ ગ્રહણની શું અસર થશે, બાળકને કંઈ નુકસાન નહીં થાય ને, ગર્ભવતીએ આ સમયે શું કરવું જોઈએ? પહેલો પ્રશ્ન તો એ થતો હોય છે કે આ ગ્રહણ ક્યારે છે? 3 માર્ચ 2026 હોળીના દિવસે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ ભારતીય સમય પ્રમાણે બપોરે 3 કલાક અને 20 મિનિટે શરૂ થશે, જ્યારે સાંજે 6 વાગ્યે અને 47 મિનિટે પૂર્ણ થશે. ભારતમાં ચંદ્રોદયનો સમય 6 વાગ્યા પછી હોવાથી આ ગ્રહણનો આંશિક ભાગ જ ભારતની અંદર દેખાશે. કારણ કે હાલ ભારતમાં ચંદ્રોદયનો સમય 6:20 પછીનો છે. લગભગ આ સમયે ગ્રહણ પૂરું થવા જઈ રહ્યું છે. આમ આ ગ્રહણ ભારતમાં માત્ર 6:20થી શરૂ કરીને 6:47 સમયગાળા પૂરતું જ રહેશે. આ ગ્રહણ રશિયા, ચીન, જાપાન, બાંગ્લાદેશ, વિયેતનામ, ફિલિપિન્સ, નેપાળ, મલેશિયા, ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ઉત્તર તથા દક્ષિણ અમેરિકામાં દેખાશે. ભારતના પૂર્વ ભાગમાં ચંદ્રોદય વહેલો થતો હોવાથી આ ગ્રહણ ત્યાં દેખાશે, જ્યારે પશ્ચિમ ભારતના કેટલાક શહેરો જેમ કે રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર વગેરે શહેરોમાં આ ગ્રહણ દેખાવાનું નથી. પરંતુ ભારતમાં આ ગ્રહણ દેખાતું હોવાથી તેનો સૂતક કાળ માન્ય રહેશે. સાથે જ એ જાણી લઈએ કે આ સંપૂર્ણ ચંદ્રગ્રહણ છે, જેમાં ચંદ્ર સંપૂર્ણપણે ગુલાબી કે લાલ રંગનો બતાય છે અને આ ચંદ્રગ્રહણને સંપૂર્ણ ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. સામાન્ય લોકો માટે ગ્રહણનો સૂતક કાળ છે એ 9 કલાક પહેલાં શરૂ થતો હોય છે, જ્યારે ગર્ભવતી માતા, વૃદ્ધ, બીમાર, અશક્ત અને બાળકો માટે 4.5 કલાકનો સૂતક કાળ ગણાતો હોય છે. આપણે ચંદ્રગ્રહણ સમયે ગર્ભવતી માતાએ શું સાવધાની રાખવી જોઈએ તેની વાત કરીશું. ચંદ્રગ્રહણ શબ્દ સાંભળતા જ આપણા મનમાં ભય, ચિંતા અને ડર લાગવા માંડે. ગર્ભવતી વિચારે કે આ ચંદ્રગ્રહણની કોઈ હાનિકારક અસર મને કે મારા ગર્ભમાં રહેલા બાળકને તો નહીં થાય ને? ચંદ્રગ્રહણથી એવી તો શું ઘટના બનશે કે જેથી મને કે મારા બાળકને નુકસાન થાય? હું આ ચંદ્રગ્રહણના આડઅસરોથી કઈ રીતે બચી શકું? આવા પ્રશ્નો થાય. તો બહેનો, ચિંતા ન કરો. આપણા ઋષિમુનિઓએ આ ગ્રહણ સમયે કરવા માટેના ઘણા બધા ઉપાયો છે એ આપણને આપેલા છે. ભારતમાં આ ગ્રહણ દેખાવાનું હોવાથી ભારતમાં આ ગ્રહણનો સૂતક કાળ માન્ય રહેશે. સામાન્ય રીતે આપણા શાસ્ત્રોના નિયમ મુજબ ચંદ્રગ્રહણનો સૂતક કાળ 3 પ્રહર પહેલા શરૂ થઈ જતો હોય છે. 3 પ્રહર એટલે 9 કલાક. પરંતુ ગર્ભવતી માતા માટે, બીમાર અને બાળકો માટે, વૃદ્ધ, અશક્ત માટે ચંદ્રગ્રહણનો સૂતક કાળ 1.5 પ્રહર પહેલાં શરૂ થતું હોય છે, એટલે કે 4.5 કલાક પહેલાં શરૂ થાય છે. તો આ સૂતક કાળ દરમિયાન ગર્ભવતી માતાએ કેટલીક સાવધાનીઓ અને સાવચેતીઓ રાખવાની રહેશે. સાવધાનીના ભાગરૂપે ગર્ભવતી માતાએ સૂતક કાળથી જ પોતાની જાતને સલામત રાખવા માટે એવા રૂમની અંદર રહેવું કે જ્યાં ચંદ્રના કિરણો પહોંચતા ન હોય. ચંદ્રગ્રહણના સૂતક કાળ દરમિયાન ઘરની બહાર નીકળવા ન જવું. જો રોજનો નિયમ હોય વોકિંગમાં જવા માટેનો, ચાલવા જવા માટેનો, તો આ સમય દરમિયાન બહાર નીકળવાનું નથી. ઘરની અંદર જ રહીને તમે ચાલી શકો છો, તમારો ક્રમ પૂરો કરી શકો છો, અથવા તો ન કરો તો પણ ચાલે.
સૂતક કાળથી જ ગર્ભવતીએ પોતાની અને પોતાના બાળકની સલામતી સ્વરૂપે તુલસી પત્ર પોતાની સાથે રાખવું. આ તુલસી પત્ર સવારમાં જ તોડી લેવું અથવા તો કુશ કે દર્ભ જેને દાભડો કહેવામાં આવે છે તેની વીંટી બનાવીને પોતાની પાસે રાખવી. શાસ્ત્ર મુજબ આ બંને હાનિકારક વિકિરણોથી બચાવનાર ખૂબ મહત્વના ઉપાય છે. ગ્રહણ સમયે સૂવાની મનાઈ હોય છે, પરંતુ વૃદ્ધ, અશક્ત બાળકો અને ગર્ભવતી માટે આ છૂટ છે. સૂતી વખતે આપ આપની પાસે તુલસી પત્ર અથવા તો આગળ જણાવ્યું એમ કુશની વીંટી રાખી શકો છો. આ વિકિરણોની અસરથી બચવા અને ચંદ્ર એ મનના કારક પણ છે, તેથી આપણા સબકોન્શિયસ માઇન્ડ એનાથી પ્રભાવિત ન થાય. આ માટે તુલસી પત્ર અથવા દર્ભની આ વીંટી રાત્રિ દરમિયાન રાખવી ખૂબ જ જરૂરી છે, જે તમને કે તમારા બાળકના મનને પ્રભાવિત થતું અટકાવશે. જ્યારે ચંદ્રગ્રહણ હોય એ સમયે એના વિકિરણો છે એ ભોજન ઉપર પડતા હોય છે. આથી સૂતક સમયથી શરૂ કરીને ગ્રહણ પૂરું થાય ત્યાં સુધી રાંધેલું ભોજન લેવાનું નથી. આમ તો ભોજન જ લેવાનું હોય, પણ ગર્ભવતી માતા માટે રાંધેલું ભોજન લેવાનું નથી. તમે તમારી અનુકૂળતા મુજબ રાંધ્યા વગરનું ભોજન એટલે કે ફળ અથવા તો શાકભાજી લઈ શકો છો. આમ સૂતક કાળની અંદર તમે ફળ ખાઈ શકો છો, કાચા શાકભાજી ખાઈ શકો છો. સૂતક કાળનો સમય છે એ ગ્રહણને 4.5 કલાક પહેલાં શરૂ થઈ જતો હોય છે. તો આ આપણે યાદ રાખીશું. રાંધેલું ભોજન નથી લેવાનું, પરંતુ શાકભાજી કે ફળ છે એ ખાઈ શકાય છે. વિશેષમાં ગ્રહણનો સમય એટલે ડરવાનો સમય નથી. શાસ્ત્રો એવું કહે છે કે 1000 ગણું પુણ્ય આ સમયે કરવામાં આવેલા જપનું, મંત્ર જાપનું મળે છે. તો આગળના વિડીયોમાં અમે તમે કયા કયા મંત્રના જપ કરી શકો છો, કઈ કઈ સાધના ચંદ્રગ્રહણ દરમિયાન કરી શકશો તે જણાવીશું. બહેનો, ગ્રહણના નામે ડરતા નહીં, પરંતુ સમજો કે તમને એક આ સૌભાગ્યનો સમય મળ્યો છે, કારણ કે ગ્રહણનો સમય આપણા શાસ્ત્રોએ મંત્ર સિદ્ધિ માટે શ્રેષ્ઠ ગણ્યો છે. તો આ સમયે તમારા સંતાનમાં શ્રેષ્ઠ ગુણોના અવતરણ માટે, પરમાત્માની કૃપા મેળવવા માટે અને સર્વાંગીણ રક્ષા અને કલ્યાણના ભાવ સાથે મંત્ર જાપ કરજો અને સાધના કરજો, જેની વિગતવાર વાત અમે તમને આવતા વિડીયોમાં બતાવીશું. તો આજે આપણે જે શીખ્યા અને જાણ્યું તેનું આપણે ગ્રહણ દરમિયાન અમલ કરીશું અને ડરીશું નહીં, તેમજ ચિંતા પણ કરીશું નહીં. ગર્ભાવસ્થાનો આનંદ માણીએ અને આવી જ જાણકારી મેળવતા રહીએ. ફરી મળીશું નવા વિષય સાથે નવા વિડીયોમાં. આજના વિડીયોમાં બસ આટલું જ. અસ્તુ. ધન્યવાદ.